32 દાંત છે, પણ 32માં એક દુખતો હોય કે હલતો હોય કે આવું કંઈક હોય એટલે વારે ઘડીએ જીભ ત્યાં જ જાય. એટલે ભાઈ જ્યાં સુધી બધું બરાબર હતું ત્યાં સુધી ખબર પડી. જે છે એને આપણે જોતા નથી, જે નથી એના તરફ વધારે આકર્ષાઈએ છીએ. પરિણામે દુઃખી થઈ ગઈ છે. દક્ષને ક્રોધ આવ્યો છે. ક્રોધાથી માન નથી આપતા શિવજી. ગમે તેમ બોલવા લાગ્યા છે. ન બોલવાની વાતો કહી છે. શિવજી તો સમાધિમાં હતા, આંખો બંધ હતી, અમને કશી ખબર નથી. દક્ષ બોલતા બોલતા એટલું બધું બોલી ગયા કે હવે પછી કોઈ યજ્ઞમાં શિવને આમંત્રણ નહીં મળે, રુદ્રનું ક્યાંય સ્થાપન નહીં થાય, શિવનું ક્યાંય સ્થાપન નહીં થાય. આવું જ્યાં બોલ્યા, શિવના પાર્ષદ નંદીને આક્રોશ આવ્યો અને નંદીએ દક્ષને શાપ આપ્યો છે, દક્ષ તું અજમુખ થઈ જશે. અજ એટલે બકરો, તારું મોઢું બકરાનું થઈ જશે. સમાધિમાંથી શિવજી જાગ્યા, આખી વાતની ખબર પડી. ખિન્ન હૃદયે શિવજી કૈલાસ પર ચાલ્યા ગયા. સમય વીત્યો. બ્રહ્માજીએ દક્ષનો પટ્ટાભિષેક કર્યો છે. દક્ષ પાસે સત્તા આવી અને પોતાની પાસે જે સત્તા આવી છે એની ઉજવણી કરવાને માટે દક્ષે એક વિરાટ યજ્ઞનું આયોજન કર્યું. વાજપેયી યજ્ઞ કથા બહુ પ્રસિદ્ધ છે એટલે હું ટૂંકમાં કહી દઉં છું. બધા જ દેવોને નિમંત્રણ આપ્યું, પણ એક શિવજીને નિમંત્રણ ના આપ્યું. શિવજીને તો નિમંત્રણ ના આપ્યું, પણ બીજા બધા દેવોને જે આમંત્રણ પત્રિકાઓ લખી એમાં ખાસ લખ્યું, હે દેવો, તમે જયારે આવો ત્યારે તમારા વિમાનો કૈલાસ પરથી લઈને આવજો. શિવજીને ખબર પડવી જોઈએ કે એમને બોલાવ્યા નથી. શું માણસનો સ્વભાવ છે. ઘણી વખત આપણને તો વિચાર આવે કે આ માણસને કેમ આવું. હું તો આગળ વધી ગયો, માણસને બનાવ્યો નહીં, માણસ આવો બન્યો. પોતે સુખી છે એટલાથી સંતોષ નહીં, બીજો દુઃખી છે, તું મારો નજીકનો છે અને તને મારા સુખમાં હું ભાગીદાર નથી બનાવતો, આમાં એને ગમે. શિવજી બેઠા છે કૈલાસ પર, સામે સતી બિરાજ્યા છે. શિવજી રામકથાનું શ્રવણ કરાવે છે સતીને. શિવજી છે ને ઓલિયો દેવ છે, બે જ કામ કરે છે જીવનમાં. કાં તો સમાધિમાં મગ્ન હોય અને સમાધિમાંથી જાગૃત હોય એટલે રામ નામનો જપ કરતા હોય, અથવા તો સામે જે કોઈ હોય એને રામકથાનું શ્રવણ કરાવે. અત્યારે સતી હતા, શિવજી સતીને રામકથાનું શ્રવણ કરાવી રહ્યા છે. સતી રામકથાનું જ્યાં શ્રવણ કરતા હતા, બધા દેવોના વિમાનો જવા માંડ્યા કૈલાસ પરથી. સતીને થયું આટલા બધા વિમાનો ક્યાં જાય છે એક સાથે. તપાસ કરાવી તો ખબર પડી કે એમના પિતાને ત્યાં આવો યજ્ઞનો પ્રસંગ છે, એમાં બધા હાજરી આપવા જઈ રહ્યા છે. સતીને મન થઈ ગયું કે હું મારા પિતાને ત્યાં જાઉં. થોડીક સમજવાની વાત અહીંયા જુઓ. કૈલાસ જેવું સ્થળ, એનાથી પવિત્ર તો કોઈ સ્થળ ન હોઈ શકે. કૈલાસ જેવું સ્થળ, શિવજી જેવા વક્તા, જ્ઞાનના રાણા છે, જ્ઞાનનો જ શિવજી, સાંભળનાર સતી એકલા, બીજું કોઈ નથી. શિવજી કથા કહેતા હોય, સતી સાંભળતા હોય, કૈલાસ જેવું પવિત્ર ક્ષેત્ર હોય અને સતયુગ જેવો સમય હોય, છતાંય સતીનું ધ્યાન વિમાનોમાં જાય છે. તો પછી કળિયુગનો સમય, સ્થળ તો પછી આપણને જે મળ્યું તે, અને આટલા બધા લોકો ભેગા બેસીને જો કથા સાંભળતા હોય અને તમારું ધ્યાન જો પછી સંસારમાં જાય તો મારે ખોટું લગાડવા જેવું ખરું કઈ. કારણ કે આ બીમારી બહુ જૂની છે, પ્રાચીન બીમારી છે. સતીનું ધ્યાન વિમાનોમાં ગયું. ખબર પડી કે પોતાના પિતાને ત્યાં યજ્ઞ પ્રસંગ છે. પતિને પૂછ્યું હું મારા પિતાજીને ત્યાં જાઉં. શિવજી કહે છે દેવી આપણને આમંત્રણ નથી. સતી કહે છે જાણું છું આમંત્રણ નથી, માટે હું તમને નથી કહેતી તમે ચાલો, મને જવું છે. શિવજી કહે છે દેવી આમંત્રણ જાણી જોઈને આપવામાં નથી આવ્યું. સતી કહે છે એ પણ હું જાણું છું, તમે તો મને નહોતું કહ્યું, પણ નંદીએ મને આખો પ્રસંગ કહ્યો છે. જાણું છું મારા પિતાનો સ્વભાવ પણ એવો છે, કશું વાંધો નહીં, પણ હું તો દીકરી છું ને.
શિવજી કહે છે સતી કોઈ પણ વ્યક્તિ પાસે સત્તા આવે, સંપત્તિ આવે, એ સાથે એને પચાવવાની યોગ્યતા પણ આવવી જોઈએ. તમારા પિતા દક્ષ અભિમાની છે, આટલી બધી સત્તા અને સંપત્તિ પચાવી શક્યા નથી, એમને બધું એલર્જીની જેમ ફૂટી નીકળ્યું છે. વગર નિમંત્રણે તમે ત્યાં જશો તો એમ સમજશે કે બોલાવી નથી છતાં કેમ આવી છે. આટલો મોટો પ્રસંગ લઈ બેઠો છે એટલે દીકરીને એમ થયું છે ચાલો પિતાને ત્યાં જાઉં તો નવી સાડી મળશે, નવો દાગીનો મળશે. દેવી, હું જાણું છું તમારા મનમાં કોઈ લાલચ નથી, પણ તમારા અભિમાની પિતાઓ સમજશે, તમારું અપમાન કરશે અને તમારું અપમાન થશે એ મારાથી સહન નહીં થાય, માટે કહું છું કે તમે ન જાઓ. શિવજીએ બહુ સમજાવ્યા છે, સતી નથી માની. ઈશ્વરની કોઈ પણ સ્ત્રી ન માને. આમ તો પિયરે જવાની વાત હોય અને પતિ ના પાડતો હોય તો કોણ માને? ગુજરાતીમાં આપણે કહેવત છે ને કે પિયરનું કૂતરું એ વાલું લાગે. લશ્કરી કરવાનો મારો કોઈ હેતુ નથી. એનું કારણ પિયરે જવાનો અનુભવ શું એ મને ખબર નથી, અને જે વસ્તુનો આપણને અનુભવ ન હોય એ વાતમાં કેમ બોલી શકાય? જે લખ્યું છે તે કહું છું. અને જે દેખાય છે અમુક વસ્તુઓ સમાજમાં, 80 વર્ષના માજી પણ ક્યારેક બહુ પ્રસન્ન હોય ને, એમને પૂછો માજી તમે આટલા ખુશ કેમ છો આજે? તો માજી કહે પિયરે જાઉં છું. માજી તમારે પિયર? લગ્ન ક્યારે થયા હતા? તો કે 20 વર્ષની હતી તેવી, અને અત્યારે ઉંમર તો 80. હજી 60 વર્ષથી તમે અહીંયા છો, ત્યાં તો વિસર્જ એ ગમે તે હોય, પિયર એટલે પિયર. લાગણી છે ને. ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે, શિવજીએ ખૂબ સમજાવ્યા, સતી નથી માન્યા. લાલ આંખો વાળા સતી એમને એમ ઘરની બહાર નીકળી ગયા છે. જેવું અહીંયા થાય ને એવું ઉપર થાય. હો, સંભાવિતસ્ય સ્વજનાત પરાભવો યદા સદ્યો મરણાય કલ્પતે. ભાગવત કહે છે કે પોતાનો જે ખરેખર હિતેચ્છુ હોય, જે સાચો સ્વજન હોય, એને ભૂલી અને જે માત્ર લોહીનો સ્વજન છે પણ ખરેખર હિતૈષી નથી, ખરેખર શુભચિંતક નથી, એની પાછળ જો માણસ પડે તો મરણાય કલ્પતે. આ તો મરણના તરફની ગતિ છે એમ સમજો. ભાગવતજીના શબ્દો. માત્ર લોહીનો સંબંધ છે. હા, લોહીના સંબંધમાં જો એકાગ્રતા હોય, લોહીના સંબંધમાં જો લાગણી હોય, એકદમ એકતા હોય તો ઉત્તમ વાત, એના જોડે કે નથી. પણ માત્ર લોહીનો સંબંધ છે અને તેથી જ એની પાછળ પડનારો મનુષ્ય ખરેખર જે શુભચિંતક છે એને છોડી દે તો પોતાનું નુકસાન ભોગવતો હોય છે. સંસ્કૃત સુભાષિતની જગ્યાએ બહુ સરસ કહ્યું છે, એને આજની ભાષામાં કહું ને તો પોતાના જ શરીરની અંદર જે રોગ થાય એ રોગને કાઢી નાખવો પડે છે. રોગને એમ ના કહેવાય કે આ તો મારો શરીરમાં થયો છે ને. કેન્સરની ગાંઠ હોય, અરે ભાઈ મારા શરીરમાંથી થઈ છે, મારી કેન્સરની ગાંઠ નહીં. એ કેન્સરની ગાંઠ ભલે પોતાના શરીરમાં છે પણ એ રોગ છે તો એને કાઢીને મૂકી દેવી પડે બહાર. અને ઔષધિ સુભાષિતકારો કહે છે ક્યાંય જંગલમાં કોઈ આપણી સાથે ઓળખાણ નહીં, કોઈ પરિચય નહીં, કશું જ નહીં, કયા ઝાડને કયા ઉપર એ જડીબુટ્ટી થઈ હશે ખબર નથી, પણ છતાં એ ઔષધિ આપણું ભલું કરે છે, આપણા રોગને દૂર કરે છે, તો એને સ્વીકાર કરવી પડે, એને ઉતારવી પડે. માણસે જોવું જોઈએ મારો શુભચિંતક કોણ છે. અહીંયા સતી ઓળખી શક્યા નથી. શિવજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સતી ચાલ્યા. શિવજી તો ભોળા શંભુ છે અને પોતાના 2 પાર્ષદોને મોકલ્યા કે હું જાઓ તમે. સતી યજ્ઞ મંડપમાં બધા દેવોએ જોયા, બધાને ખબર કે કંઈક થશે. સતીને બીજા કોઈની તો પડી નથી, પોતે યજ્ઞ મંડપની બરાબર વચ્ચેથી જાય છે. યજ્ઞની જ્યાં તૈયારીઓ થઈ હતી તે જોયું. રુદ્રનું આસન નહોતું, શિવજીનું સ્થાપન નહોતું. સતીને બહુ ખરાબ લાગી આવ્યું. આટલો મોટો પ્રસંગ હોય યજ્ઞનો અને મારા પતિનું સ્થાન પણ નહીં. આક્રોશ આવ્યો છે. આમ જોયું, સામેથી દક્ષ આવી રહ્યા હતા. સતીએ પિતાજીને જોયા ને
કહ્યું, હાશ, મારા પિતાજી છે. એકદમ લાગણી ઉભરાઈ આવી. દક્ષની સામે જોયું છે. પિતા પુત્રીની નજર એક થઈ. એક ક્ષણ, બે ક્ષણ સુધી એકબીજા સામે જોતા રહ્યા. સતીને પિતા પ્રત્યે આદર ઉભરાયો છે. પિતાને પગે લાગવા માટે સતી પિતાજીની તરફ ચાલ્યા. બે ડગલા ને ત્રીજું ડગલું જ્યાં સતીએ પિતા તરફ ભર્યું, દક્ષે એકદમ નજર ફેરવી લીધી, જાણે દીકરીને ઓળખી જ નથી. બીજી દિશામાં દક્ષ ચાલ્યા ગયા. પિતાએ જ્યાં નજર ફેરવી લીધી એ વાત સતીને હાડોહાડ લાગી ગઈ. આમે શિવજીનું સ્થાપન ન જોઈને સતીને ખરાબ લાગ્યું હતું. હવે પિતાએ આ રીતનું નજરથી અપમાન કર્યું. ક્રોધના આવેશમાં આવેલા સતી કહેવા લાગ્યા છે, પિતાજી, દુનિયામાં 4 પ્રકારના લોકો હોય છે. એક શ્રેષ્ઠ કક્ષાના લોકો જે હંમેશા સામા માણસના ગુણોનું દર્શન કરે. બીજી મધ્યમ કક્ષાના લોકો હોય છે જે ગુણ અને દોષ જુદા કરીને જુએ. ત્રીજી અધમ કક્ષાના લોકો છે જે ગુણ જુએ જ નહીં, માત્ર દોષ જ જુએ. અને પિતાજી, ચોથી એક અધમમાં અધમ કક્ષા છે. એ લોકો તો ગુણને પણ દોષ તરીકે જોતા હોય છે. બોલતા જીભ ઉપડતી નથી, પણ મારે કહેવું પડશે પિતાજી કે તમે એ ચોથી અધમમાં અધમ કક્ષાના છો. એ યજ્ઞ પ્રસંગે મારા પતિ શિવજી સમાધિસ્થ હતા. આંખો બંધ કરીને બેઠા છે, ધ્યાન અવસ્થામાં છે. એ તમે ગુણ ન જોયો, પણ એ ગુણમાં દોષ જોયો કે ઉભા થઈને માન ના આપવું પડે, આંખો બંધ કરીને બેસી ગયો છે. અરે પિતાજી, શિવ શબ્દનો ઉચ્ચાર કરે ને મનુષ્ય તો એનું કલ્યાણ થઈ જાય. આવા શિવજી સાથે તમે વેર બાંધીને બેઠા? કયા ભવે છૂટશો તમે? શિવનો દ્વેષ કર્યો તમે? સતી કહે છે, અને પિતાજી, ચાલો કે મારા પતિની કઈ ભૂલ થઈ હોય, તમને ખોટું લાગી ગયું, પણ હું તો તમારી દીકરી હતી ને. તમે મારું અપમાન કર્યું, મેં તમારું શું બગાડ્યું છે? પિતાજી, જે તમારી અપવિત્ર નજર મારા પર પડીને, હવે આ દેહ મારે મારા પતિ પાસે પાછો લઈ જવો નથી. એને એ જ જગ્યાએ સતી બેસી ગયા છે. યજ્ઞ મંડપમાં યોગાગ્નિથી પોતાના દેહને ભસ્મીભૂત કરી દીધો. શિવના પાર્ષદોએ દેવો પર હુમલો કર્યો છે. ભૃગુ મુનિઓએ યજ્ઞકુંડમાંથી ઋભુઓને ઉત્પન્ન કર્યા. આ ઋભુઓએ શિવના પાર્ષદોને ભગાડી મૂક્યા. નારદજીએ આખી વાત જઈને કૈલાસપતિ શિવને કરી. શિવને હવે ક્રોધ આવ્યો. શિવને થયું કે વાત કેટલી હદે પહોંચી હશે કે સતીને આત્મવિલોપન કરવું પડ્યું હશે. શિવજીએ જટા ખોલી છે, તાંડવ નૃત્ય કર્યું, જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યા છે. મોટા મોટા ડગલા ભરતા ભરતા આ વીરભદ્ર યજ્ઞભૂમિ પર આવ્યા. ભયાનક એંધાણ મળવા લાગ્યા છે. વીરભદ્ર યજ્ઞભૂમિનો નાશ કર્યો. દક્ષનું મસ્તક ધડથી જુદું કરી અગ્નિમાં નાખી દીધું. આ બધું જોયું દેવો ગભરાયા. નાશ ભાગ થઈ ગઈ યજ્ઞની અંદર. દેવો ગભરાયા. એમણે જઈને બ્રહ્માજીને ફરિયાદ કરી. બ્રહ્માજી, શિવના પાર્ષદે આવું કહ્યું છે, શિવજી એને મોકલ્યો તો યજ્ઞનો નાશ કર્યો છે. આખી વાત સાંભળીને બ્રહ્માજી કહે છે, દેવો, આમાં વાંક તમારો છે. જે યજ્ઞમાં શિવને આમંત્રણ નહોતું એ યજ્ઞમાં તમે ગયા જ શા માટે? યજ્ઞ શેના માટે થવો જોઈએ? યજ્ઞની 3 મુખ્ય આવશ્યક વાતો છે. યજ દેવ પૂજા, સંગતિકરણમ, દાનમ. યજ્ઞમાં 3 વાતો હોય છે. દેવ પૂજા. દેવ પૂજા એટલે ગુણનું સન્માન, જ્ઞાનનો આદર. જ્યાં જ્ઞાન દેખાય અને જ્યાં ગુણ દેખાય એનું સન્માન કરવું, એની પૂજા કરવી, આ દેવ પૂજા છે. બીજું સંગતિકરણમ, ભેગા કરવા. યજ્ઞમાં જેટલા વધારે લોકો ભેગા થાય એટલું ફળ વધારે છે. સંગતિકરણમ. અને ત્રીજું કયું? દાનમ. કંઈક આપવાની વૃત્તિ યજ્ઞમાં હોવી જોઈએ. યજ્ઞ બહુ શીખવે છે આપણને. જો જયારે યજ્ઞ ચાલતો હોય, શાંતિથી ઉભા રહીને મંત્રો સાંભળીએ ને તો ઓમ સોમાય સ્વાહા ઇદમ સોમાય નમઃ, ઓમ ઇન્દ્રાય સ્વાહા ઇદમ ઇન્દ્રાય નમઃ. આ નમઃ 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 એ યજ્ઞમાં જ આવે.
ન મમ એટલે મારું નહીં. ઓમ સોમાય સ્વાહા, હું આ સોમને એટલે ચંદ્રને આપું છું. ઇદમ સોમાય, આ ચંદ્રને માટે છે. ન મમ, મારું નથી. ઓમ ઇન્દ્રાય સ્વાહા, હું આ ઇન્દ્રને આપું છું. આ ઇન્દ્રને માટે છે. ન મમ, મારું નથી. વારંવાર યજ્ઞ કરો ત્યારે શીખવાનું છે. ન મમ, ન મમ, મારું નહીં. દુનિયા એક જ વસ્તુ શીખવે છે, મમ. નાનો બાળક હોય ને ત્યારથી આપણે એક વસ્તુ શીખવીએ. પહેલો શબ્દ આપે છે, લે બેટા મમ મમ. આખી જિંદગી એને યાદ રહે છે મમ મમ. થોડું ચોખ્ખું થઈ જાય, મમ મમ થઈ જાય, પછી મમ મમ ના બદલે સંસ્કૃતમાં મમ એટલે મારું. આખી જિંદગી યાદ ચાલે, મમ 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 મમ, મારું 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 મારું. એક યજ્ઞ શીખવે છે, ન મમ. અને સાચું તો જોઈએ તો આ જ છે, ન મમ. ગમે તેટલું મારું 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 કરીને દોડાદોડ કરીએ, અંતે તો ન મમ જ છે. મૃત્યુ એક એવી ઘટના છે, એક ઝાટકે બધું છીનવી લે. આખી જિંદગી તમે મમ મમ કરીને જે પકડી રાખ્યું, મૃત્યુ એક ઝાટકે છીનવી લે છે. તેને જો ધીરે 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 છોડતા આવડ્યું હશે તો માણસથી છૂટતું નથી. તકલીફ આ છે, છોડવાનો અભ્યાસ. કલકત્તામાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ તપસ્વી જીવ, અતિ ઉચ્ચ આત્મા, એમની પાસે એક માણસ ગયો. બહુ મોટો વેપારી હતો ત્યાંનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો, શ્રીમંત હતો. 1000 સોના મોહરની થેલી ભરી અને લઈ ગયો છે ને કંઈક મોટો ફાયદો થઈ ગયો હશે. એટલે સ્વામી રામકૃષ્ણ પરમહંસ પાસે જઈને કહ્યું, તમારા આશીર્વાદથી મને આ ફાયદો થયો, આ સોના મોહર હું તમારી માટે લાવ્યો છું, રાખો તમે. સ્વામી રામકૃષ્ણ પરમહંસ કે જ્યાં ગંગાજીમાં જઈને પધરાવ્યો. લોકો 1000 સોનામાં હોય તમને આપવા લાવ્યો છું. રામકૃષ્ણ કહે છે, બરાબર છે, તું મને આપવા લાવ્યો ને, હવે હું તને કહું છું ગંગાજીમાં જઈને પધરાવ્યો. માણસને ગમ્યું નહીં. બિચારો આવ્યો તો એવા ઉત્સાહથી કે એને એમ હતું કે હું આપ્યું છે, લઈ લેશે અને બધાની આગળ તાળીઓ પડાવશે, વાહ વાહ જુઓ આવું આપવાનું હોય, આમ કરવાનું હોય. એને બદલે આ તો કહે છે કે ગંગાજી પધરાવે, મારે થેલી નાથે નથી લગાડવું. અને જેને આપવા માટે લાવ્યો તો એને કહ્યું એટલે પછી એની આજ્ઞાનું ઉલ્લંઘન પણ ન કરાય. કયું પધરાવીને આવજે, મને કહી દેજે પધરાવી દીધું છે. સારું, માણસ ગયો. બધા બેઠા હતા આજુબાજુ, બીજા ભક્તો, વાતો ચાલતી હતી. કંઈક કલાક થયો, સવા કલાક થયો, પેલો પાછો ના આવ્યો. બધાને પણ નવાઈ લાગી કે આ માણસના હાથમાંથી કદી કશું છૂટે નહીં, એવો આ માણસ તમને આજે 1000 સોના મોહર આપવા આવ્યો. અને સ્વામીજી તમે એને કહ્યું કે તું પધરાવી આવે, એટલે એ કઈ વાર સીધો ઘરે પહોંચ્યો હશે. એ કંઈ આવે નહીં પાછો તમને કહેવા માટે કે ગંગાજીમાં પધરાવી. રામકૃષ્ણ કે ના, એવું તો નહીં કરે સાવ, પણ એનાથી છૂટતું નથી, મને ખબર છે ને. મેં આ ગંગાજીમાં પધરાવવાનું એટલે જ કહ્યું કે એનાથી જરા છૂટવાની એને ટેવ પડે. તો કે આ સવા કલાક થઈ ગયો, નથી આવ્યો. સ્વામીજી કે ચાલો આપણે જોઈએ. સ્વામી રામકૃષ્ણ પરમહંસની સાથે આ બધા લોકો આવ્યા ગંગાજીના ત્યાં ઘાટ ઉપર. પેલો વેપારી બેઠો હતો, થેલીમાંથી એક એક સોના મોહર કાઢે એવા દુઃખ સાથે 752, 753, 754. સ્વામી રામકૃષ્ણ કે બધી નાખવાની છે, બેકી સાથે નાખી દે. આ તો ટુકડે ટુકડે દુઃખી થાય છે. એક એક નાખતા હતા ને કેટલું દુઃખ થાય છે. એના કરતા થેલી લઈ નાખ, ગંગા મૈયા કી જય કરીને. અને આ પાછો આવતો. છૂટવાનું તો છે જ, તો છોડ, શીખી જા. બસ આપણું આ માણસના જેવું છે. છૂટવાનું છે, ખબર છે, પણ જયારે જયારે કઈ છૂટે ત્યારે એવી વેદના થાય, અરે આ ગયું, અરે આ ગયું, અરે બાળપણ ગયું, અરે જુવાની ગઈ, અરે ધોળાવાળા આવી ગયા. કેટલું બધું આપણું જે જે જાય છે ત્યારે દુઃખ થયા કરે છે. યજ્ઞ શીખવે છે, એક જ વખત તું સંકલ્પ કરી લે, ન મમ. બસ યજ્ઞમાં ભાવના પડી જોઈએ. અને જ્યાં સુધી આ 3 વાતો નથી ને, દેવ પૂજા, સંગતિકરણમ અને દાનમ, ત્યાં સુધી યજ્ઞ પૂરો થતો નથી. બ્રહ્માજી કહે છે કે દેવો, જે યજ્ઞ આ સ્વાહા, સ્વાહા, સ્વાહા એટલે આઈ ઓફર, આઈ સરેન્ડર, હું સમર્પણ કરું છું, એ ભાવનાથી નહીં, પણ દક્ષિણી પોતાની વાહવાહ બોલાવવા માટે થયો, એવા યજ્ઞમાં તમે ગયા શા માટે? દેવો, ભૂલ તમારી થઈ ગઈ છે. હવે તમે એક કામ કરો, શિવજીની માફી માંગો, જાઓ જઈને. દેવો કહે છે, ભગવાન શિવજીની જટા ખુલ્લી છે, અમને ડર લાગે છે એમની પાસે જતા, અમે જઈએ નહીં.
બ્રહ્માજી કહે છે ડરો નહીં, હું આવું છું સાથે. શિવજી આવ્યા સાથે. બ્રહ્માજી આવ્યા છે કૈલાસ પર. બધા દેવોએ જઈને શિવજીની સ્તુતિ કરી છે. ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. શિવજીની સ્તુતિ કરી છે. શિવજીનું એક નામ છે આશુતોષ. શબ્દનો અર્થ પણ સમજવા જેવો છે. આશુ એટલે તરત અને તોષ એટલે સંતોષ, તૃપ્તિ. જેને બહુ જલ્દીથી સંતોષ થઈ જાય ને એનું નામ શિવજી. ભોળાનાથ છે, તરત પ્રસન્ન થઈ જાય છે. એક પ્રસંગ મારા જાણવામાં આવ્યો, બહુ સુંદર પ્રસંગ છે. શિવજી કેવા ભોળેનાથ છે કે આશુતોષ છે. એક ગામમાં એક ચોર ચોરી કરવા નીકળ્યો હતો. અડધી રાતે નીકળ્યો. બધા ઘર પાસે જાય, એક ઘરમાં જઈને જુએ કે કયા ઘરમાં પ્રવેશ કરવા જેવું છે, કયા ઘરમાં હાથ મારવા જેવું છે. તો કોઈ ઘરમાં જવા મળ્યું જ નહીં ને. કાં તો દરવાજો ખુલે નહીં, કાં તો ઘરમાં કોઈક જાગતું હોય, કોઈક વાત કરતું હોય, કોઈક વડીલ ખાંસી ખાતા હોય, ચોરને લાગે કે જાગ્યો છે, ક્યાંક દીવો જો એ હોય. આખા ગામના દરેક ઘરે ફર્યો. સવારના 4 વાગ્યા સુધી કોઈ ઘરમાં એને જવા જેવું લાગ્યું નહીં, પ્રવેશ જ ન મળે. કંઈક તો કરવું પડશે. સાવ ખાલી દિવસ જાય તો કેમ ચાલે, રાત ખાલી જાય તો કેમ ચાલે, ધંધા વગરની મોણી તો કઈ કરવી જોઈએ. સવારના 4 વાગી ગયા. ફરતો ફરતો આવ્યો, ગામની બહાર પાછો પહોંચ્યો. ગામની બહાર એક શિવાલય હતું, શંકરનું મંદિર. ચોરને થયું ચાલો આમાંથી કંઈક મદદ લઈ લઈએ. અને શિવજીના મંદિરને કોઈ દિવસ તાળા ન હોય. શંકરના મંદિરમાં આવ્યો, અંદર જોયું, કાંઈ ના દેખાય. શિવજીના મંદિરમાં શું હોય? બીજા બધા દેવોના મંદિર હોય ને તો સરસ મજાના વાઘા અને અલંકારો કાંકનું કાંક મળી આવે, મુગટ મુગટ. શિવજીમાં કાંઈ ના હોય મંદિરની અંદર. નજર ફરી, કઈ દેખાય જ નહીં. ઉપર જોયું તો પેલો અભિષેક પાત્ર લટકતું, કળશ તાંબાનો, એ પણ કાણા વાળો. બીજા કામમાં તો આવે નહીં, પાણી પીવાના કે કરવામાં. કાણા વાળો કળશ હતો. ચોરને થયું આ તો આ લઈ લઉં. જે 2 દાડાના રોટલા નીકળ્યા ત્યાંમાંથી બંગાળમાં વેચીને. એટલું ઊંચે લટકે. અને આજુબાજુને જોયું તો કંઈ ચડવા માટેનું સાધન નહીં, ટેબલ કે સ્ટૂલ કે એવું કશું જ નહીં. ચોરને થયું પહોંચ્યું કેવી રીતે? જોયું તો શિવલિંગ મોટું ઊંચું. ચોર ચડી ગયો શિવલિંગ ઉપર અને અંદર પેલો કળશ ઉતારવા જાય છે. ત્યાં તો એક આશ્ચર્ય, શિવજી પ્રગટ થઈ ગયા અને ચોરને કહે છે માગ માગ, જે માગે તે આપું. પેલો ચોર તો ગભરાઈ ગયો. તેને થયું કે કોણ છે? તો તમે કહે બહુરૂપી છે કે શું છે? કોઈ આવે? માગ. શિવજી કહે છે માગ માગ, જે માગે તે આપો. ચોર કે ભાઈ સાહેબ કળશો લઈને ઉતરી જવા દો જલ્દી, બસ બીજું કઈ જોઈતું નથી. અરે કે છે કે હું શિવજી છું, ભગવાન ભોળાનાથ તારા પર પ્રસન્ન થયો છું, માગી લે, જે જોઈએ તે આપીશ. ચોર કે ભાઈ સાહેબ મશ્કરી શું કામ કરો છો? આખું ગામ ઊંઘે છે. અત્યારે હમણાં બધા જાગવા માંડશે, બધા આવવા માંડશે, પહેલા મને નીકળી જવા દો અહીંયાથી. શિવજી અને ચોર વચ્ચે આ જ્યાં ચર્ચા ચાલતી હતી ત્યાં મંદિરનો પૂજારી આવી ગયો. મંદિરના પૂજારીએ જ્યાં શિવજીને જોયા, एकदम मैंने तो साष्टांग दंडवत प्रणाम કર્યા. ભોલેનાથ પ્રસન્ન હો ગए हैं आप? શિવજી એની સામે જોતા જ નથી. આ ચોરને કહે છે ચાલ ભાઈ જલ્દી માગ, જો આ એક આવ્યો બીજા આવશે ત્રીજા આવશે, તું માગી લે જલ્દી. પૂજારી વિચાર કરે કે આને માગવાનું કે છે? અરે ભગવાન આ તો ચોર છે, અમારા ગામનો તદ્દન નકામો માણસ. શિવજી કહે છે જલ્દી માગ, જે માગે તે આપી દો. પૂજારી કે ભગવાન આપને કઈક ભૂલ થાય છે, આપ મને પ્રસન્ન થવા માટે આવ્યા હશો. હું વહેલો આવું છું આ ટાઈમે, આ તો જરા 10 મિનિટ મારે આજે આવતા મોડું થઈ ગયું, મારા પહેલા આ આવી ગયો. હું છું પૂજારી આ મંદિરનો, મેં તમારી સેવા કરી છે. શિવજી પેલા તરફ જોઈને કહે છે જલ્દી માગ, જે માગે તે આપી દઈશ. શિવજીને પેલો પૂજારી કહે છે કે પ્રભુ જરાક ઉતાવળ નહીં કરો, જરાક શાંતિ રાખો, તમે મને ઓળખી લો બરાબર. 40 વર્ષથી મેં તમારી સેવા કરી છે. અહીંયા આગળ આ મંદિરમાં રોજ સવારે આવું છું, સાંજ સુધી બેઠો રહું છું. કેટલું બધું મેં તમને ચડાવ્યું છે શિવજી. આ તમારા લિંગ ઉપર પ્રભુ મેં જળ ચડાવ્યું, દૂધ ચડાવ્યું, કાળા તલ ચડાવ્યા, બિલીપત્ર ચડાવ્યા, પુષ્પો ચડાવ્યા, માળાઓ ચડાવી. પ્રભુ કેટલું બધું મેં ચડાવ્યું છે અને આને કાંઈ નથી કર્યું. પ્રભુ તમે આને પ્રસન્ન થાવ છો, શું કારણ? શિવજીએ પૂજારી સામે જોઈને કહ્યું ભાઈ તે 40 વર્ષથી માત્ર જળ, દૂધ, હાર, બિલીપત્ર એ જ બધું ચડાવ્યા કર્યું, જ્યારે આ માણસ તો આજે પોતે આખો ચડી ગયો મારી ઉપર. અને જે પોતે મારા પર ચડી ગયો એને હું શું નામ આપું? શિવજી ભોળા શંભુ છે, આશુતોષ. દેવોએ જયારે પરમાત્માની સ્તુતિ કરી છે શિવજીની, શિવજી પ્રસન્ન થઈ ગયા. કહ્યું બોલો શું છે? આવો.
શિવજી યજ્ઞ મંડપમાં આવ્યા છે અને સૌ સારાવાના કરે. દક્ષનું મસ્તક ધડથી કાપી નાખ્યું હતું વીરભદ્રને. મસ્તકને તો હોમી દીધું હતું અગ્નિમાં. તો દક્ષને જીવતો કેમ કરવો? આસપાસ નજર કરીએ, બકરાનું મસ્તક હતું માથું, એ લઈને શિવજીએ ફિટ કરી દીધું દક્ષના માથે. અને ઘણા અર્થ થાય. સૌથી પહેલું તો નંદીનો શાપ સાચો પડ્યો. નંદીએ જે દક્ષને કહ્યું હતું કે તું અજમુખ થઈ જશે, એનો શાપ સાચો પડ્યો. બીજું, શિવજીને ખબર કે આ સતી જેમણે આત્મવિલોપન કર્યું છે ને, એ આવતા જન્મે પિતા હિમાલય અને માતા મેના દેવીની કુખે પાર્વતી તરીકે અવતરશે, નારદજીના માર્ગદર્શનથી તપશ્ચર્યા કરશે અને પતિ તરીકે મને પ્રાપ્ત કરશે. ગણેશજીનો જન્મ થશે અને ગણેશજીના ધડ ઉપર હાથીનું માથું ફિટ કરવાનું છે. શિવજીને બધી ખબર, એટલે ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હેડના ઓપરેશન થઈ શકે. શિવજીએ પ્રેક્ટિસ અહીંયા કરી દીધી. હું કહું છું કે આ દેશમાં સાયન્સ ઘણું આગળ વધ્યું છે. ટ્રાન્સપ્લાન્ટેશનની સર્જરીઓ હમણાં જ થાય છે. આઈનું ટ્રાન્સપ્લાન્ટેશન, હાર્ટના ટ્રાન્સપ્લાન્ટેશન થવા માંડ્યા. પણ હજી સુધી દુનિયામાં વિજ્ઞાન એટલું આગળ વધ્યું નથી કે માથાના ટ્રાન્સપ્લાન્ટેશન થઈ જાય. શિવજીએ કર્યું છે. બે પુરાવા છે ને, અહીંયા દક્ષને માથે બકરાનું, દક્ષના ધડ પર બકરાનું મસ્તક અને ત્યાં ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક. શિવજી આ દુનિયાના પહેલા સર્જન ડોક્ટર છે, ટ્રાન્સપ્લાન્ટેશનના ઓપરેશનો કરવાવાળા. અને ત્રીજો તાત્વિક અર્થ જો કહેવો હોય તો દક્ષ અભિમાની છે. હંમેશા વિચાર કરજો એક વાતનો કે અભિમાન આ જિંદગીમાં હંમેશા કોઈનું ટકતું જ નથી. ઠીક છે, 5 વર્ષ 10 વર્ષનો એકાદ દસકો એવો આવે કે જરાક સારું બધું ચાલતું હોય અને માણસ આમ કરીને ફર્યા કરતો હોય માથું ઊંચું રાખીને. પણ જેમ સમય વીતે પછી કાળની એકાદ થપાટ એવી લાગે કે આખી જિંદગી પછી બકરાની જેમ બે 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 કરતો થઈ જાય છે. આખી જિંદગી અહંકાર કોઈનો ટક્યો નથી ને કોઈનો ટકી શકતો નથી. એક શાયરે બહુ સરસ વાત કરી છે. આ સમય કેવો છે, આ સમાજ કેવો છે, અથવા તો આ સમયની ધારા કેવી છે, પ્રકૃતિની લીલા કેવી છે તે બતાવવા માટે બહુ જ ઓછા શબ્દોનો ઉપયોગ કરીને કવિએ વાત કરી. ऐसे वैसे कैसे कैसे हो गए. કવિ કહે છે ऐसे वैसे, કે આ સામાન્ય હતા બધા. અને આમાં કઈ મારે વ્યાસપીઠ પરથી વર્ણન કરવાની જરૂર નહીં. તમારા પોતાના જીવનમાં તમે જુઓ, લાગે કે 10 વર્ષ પહેલા માણસ શું હતો આજે શું છે. ऐसे वैसे कैसे कैसे हो गए. અને કવિ આગળ કહે છે कैसे कैसे ऐसे वैसे हो गए. શાહ આલમના સગાને ભીખ માંગતા ઇતિહાસે જોયા છે. સગા દીઠા में શાહ આલમના ભીખ માંગતા શેરીએ, કવિ કહે છે. ऐसे वैसे कैसे कैसे हो गए और कैसे कैसे ऐसे वैसे हो गए. માટે કોઈ પણ પરિસ્થિતિમાં તમે હો, બે વાતો આમાંથી શીખવા મળે. જો નાજુક પરિસ્થિતિ હોય, નબળી પરિસ્થિતિ હોય, સામાજિક રીતે, આર્થિક રીતે, કોઈ પણ રીતે, તો એનાથી હિંમત હારી નહીં જવી. વિચાર કરો, આગળ વધવાની શક્યતા છે. અને કદાચ કોઈ સ્થિતિને તમે પ્રાપ્ત કરી ચૂક્યા હો तो इनाथी वो अहंकार रखवानी जरूर नहीं. यह दुनिया का इतिहास बताता है कि कैसे कैसे ऐसे वैसे हो चुके हैं. દક્ષનું અજમુખ તે આવરણ આપણને શીખવે છે જીવનની અંદર. દક્ષે પરમાત્માની, શિવજીની માફી માંગી છે, સ્તુતિ કરી છે. ભાગવતજીમાં તો બહુ ટૂંકમાં લખ્યું છે આગળનો પ્રસંગ કે એ સતી બીજે જન્મે પિતા હિમાલય અને માતા મેના દેવીની કુખે પાર્વતી તરીકે અવતર્યા છે અને નારદજીના માર્ગદર્શનથી તપશ્ચર્યા કરી શિવજીને પ્રાપ્ત કરી છે. પાર્વતી એ શ્રદ્ધા છે. પર્વત સમાન શ્રદ્ધા સ્થિર હોવી જોઈએ તો શિવ તત્વ પ્રાપ્ત થાય.
સતી હતા, બધી જ વસ્તુ હતી, પણ ચાંચલ્ય હતું. શિવની આજ્ઞાને માનવાની જે તૈયારી જોઈએ એ સતીમાં નહોતી, તેથી વિનાશ થયો. પણ જ્યારે પછી પિતા હિમાલય અને માતા મેના દેવીની કુખે પાર્વતી સ્થિર શ્રદ્ધાનો જન્મ થયો છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે ને, શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો પાર્વતી પરમેશ્વરો જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. પાર્વતી શ્રદ્ધા છે, અડગ શ્રદ્ધા. કવિ કાલિદાસે એ પાર્વતીની અડગ શ્રદ્ધાનું વર્ણન કર્યું છે, વાંચવા જેવું છે કુમાર સંભવમાં. બહુ સુંદર પ્રસંગ છે, મને બહુ ગમે છે. પાર્વતી જેવા ઉંમરલાયક થયા ને, લગ્નની વાતો ચાલવા માંડી. પાર્વતી પહેલેથી નક્કી કરી, મારે તો શિવ જ પતિ તરીકે જોઈએ. શિવ મળે કેમ? કારણ કે શિવ તો ઓલિયો દેવ છે, એને સંસારમાં કઈ રસ નહીં. મળે કેમ? નારદજી માર્ગદર્શન આપ્યું કે જો પાર્વતી તપશ્ચર્યા કરે અને શિવજીના મનમાં પાર્વતીને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય તો લગ્ન થઈ શકે. કે શિવજી જયારે આવીને મારે પૂછે, બોલો માગ માગ, જે માગે તે માગું, અને પાર્વતી કે તમે મારી સાથે લગ્ન કરો તો થાય. બાકી શિવજી તો સામેથી આવશે નહીં કોઈ દિવસ. આ તપથી જ પ્રાપ્ત થઈ શકશે. બહુ કઠોર તપ કરવું પડશે. પાર્વતી કે તૈયાર છું. પાર્વતીએ તપ શરૂ કર્યું છે. અત્યંત સુંદર કન્યા છે આ પાર્વતી. તપ શરૂ કર્યું છે. જંગલમાં જઈને શરૂઆતમાં તો ફળ ફૂલ આરોગતા, પણ જેમ જેમ સમયો વીતવા લાગ્યા એમ ફળની ઋતુ પૂરી થઈ ગઈ, ફળ ન મળે. પાંદડા આરોગ્ય છે વૃક્ષના. પછી તો પાનખર ઋતુ આવી, વૃક્ષના બધા પાંદડા પણ ખરી ગયા. હવે તો પાન પણ આરોગવા માટે મળતા નથી. પાર્વતી કહે છે કઈ વાંધો નહીં, પાન પણ લેવાના બંધ કર્યા અને તપશ્ચર્યા ચાલુ રાખી. આ પાન પણ આરોગવાના બંધ કર્યા ત્યારે પાર્વતીનું નામ પડ્યું અપર્ણા. પર્ણ એટલે પાંદડું, અપર્ણા. હવે તો પાંદડું પણ નથી લેતા અને તપશ્ચર્યા ચાલતી રહી. ટોચની કક્ષાએ જયારે તપશ્ચર્યા પહોંચી છે વખતે કાલિદાસજી કહે છે, શિવજી બાલ સ્વરૂપ ધારણ કરી અને પાર્વતીની પરીક્ષા લેવા આવ્યા છે. ભગવાન પરીક્ષા લે. અહીંયા શિવજી પોતે બાળ રૂપ ધારણ કરી અને આવ્યા છે પાર્વતી પાસે પરીક્ષા લેવા માટે. અને પાર્વતીને પૂછ્યું છે કે તું આ શું કરે છે? પાર્વતીને તપશ્ચર્યા કરું છું. એ તો શિવજી કે છે હું જોઈ શકું છું. બાળક સ્વરૂપે છે, પાર્વતી ઓળખતા નથી, બાળ રૂપે છે. એ તો હું જોઈ શકું છું. પેલું તપશ્ચર્યા કરે છે, પણ તું શેના માટે કરે છે? પાર્વતી કે શિવજી મારા પતિ થાય ને એટલા માટે આ તપશ્ચર્યા કરું છું. બાળક પૂછે છે શિવજી પતિ તરીકે જોઈએ તો તેમાં શું જોઈ ગઈ? મેં જોયા છે ખરા ને કોઈ દિવસ? પાર્વતી કે ના જોયા નથી. પેલો બાળક કે છે મેં જોયા છે. હું તને કહું તું ખોટું બધું કરી રહી છે, એમાં કઈ છે જ નહીં તપ કરવા જોઈએ, તું ખોટા માર્ગે છે. પાર્વતી શું વાત કરે છે? મારા ઈષ્ટદેવની ઉપાસના હું કરું છું તો કે તે ખોટા માર્ગે છે. હા તારે લગ્ન કરવા છે, તને બીજું કોઈ નહીં મળ્યું? પાર્વતી કે છે નહીં, શિવ સાથે લગ્ન કરીશ. પેલો બાળક કે છે અરે તું સમજ તો ખરી, વપુર વિરૂપાક્ષ અલક્ષ્ય જન્મતા દિગંબરત્વેન નિવેદિતં વસુ. એ શરીર જોયું છે? વપુ એટલે શરીર કેવું છે? વપુર વિરૂપ, વિરૂપ છે, રૂપાળા નથી. કાંઈ કોઈ પણ કન્યા લગ્ન કરતી વખતે એટલું તો જોયું ને કે ભાઈ પોતે જેની સાથે લગ્ન કરે છે દેખાય છે કે? સુભાષિતકારો કહે છે લગ્ન વખતે કોની કોની નજર ક્યાં ક્યાં હોય. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમ ઇતરે જનઃ. કોણ કોણ શું શું જોતું હોય? કન્યા વરયતે રૂપમ, લગ્ન વખતે કન્યાની નજર પોતાના પતિના રૂપ ઉપર હોય. કેવો રૂપાળો દેખાય છે, કેવો સરસ દેખાય છે, એના પર જ હોય. કન્યા વરયતે રૂપમ
માતા વિત્તમ, માતાની નજર સંપત્તિ પર હોય. પૈસા કેવા છે લોકો પાસે, આપણી દીકરી સુખી થાય. માતાનું વર્ણન આ છે, 2 ફેક્ટરીઓ છે, 3 ઓફિસો છે, 4થી ફેક્ટરી નાખવાની તૈયારી ચાલે છે. આમ છે માતા વિત્તમ, કારણ કે મા એમ સમજે કે ભાઈ દીકરી સુખી થાય. મેં જે ઢસાડા કર્યા હતા આપણી દીકરીને કરવાના ન આવે. માતા વિત્તમ. પિતા શ્રુતમ, પિતા શું જુએ? શ્રુતમ, જ્ઞાન જુએ. છોકરો બુદ્ધિમાન છે કે નહીં. કારણ કે પિતાને ખબર છે કે બધું હશે, પણ જો અક્કલ જ નહીં હોય બધું ક્યાં જતું રહેશે ખબર નહીં પડે. કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ. બાંધવા કુલમ ઇચ્છંતિ, સગા વાલા જે છે ને, કઝિન બ્રધર્સ ને આ બધા લોકો, એ શું જોઈએ? કુળ ફેમિલી કેવું છે ભાઈ, કઈ કોન્ટેક્ટ થાય, ફાયદો થાય એમ છે? એમની કઈ ફેક્ટરી જતી હોય તેમાં સપ્લાય કરી શકીએ એમ છીએ આપણે? બાંધવા કુલમ ઇચ્છંતિ. અને બાકીના બધા મિષ્ટાન્નમ ઇતરે જનઃ. પહેલા 50માં આવી ગયું બધું. આ માતા પિતા કન્યા ને બહુ નજીકના સગા જે કુળ જોઈએ. બાકી ઇતરે જના, બાકી બધા લોકોને તમે લગ્નમાં બોલાવો, શું જોતા હોય છે? મિષ્ટાન્ન, જમવાનું શું છે. હું તો બહુ સ્પષ્ટ વાત કરું ભાઈ, ન ગમે તો મને માફ કરજો, પણ આપણે જે લગ્નમાં 1200-1500 માણસોને બોલાવીએ, રિસેપ્શનમાં જમાડીએ 150-200 રૂપિયા વાળી થાળી, આપણે કંકોત્રી લખીએ લોકોને આમંત્રણ, ત્યારે શું લખીએ છીએ? નવ દંપતીને આશીર્વાદ આપવા માટે પધારજો. શાસ્ત્ર તો એવું કહે છે, અને હકીકત છે તે, કે કોઈ એક વ્યક્તિના હૃદયની દુઆ, કોઈ એક વ્યક્તિના આશીર્વાદ મળી જાય ને, સાચા આશીર્વાદ, તો જીવન ધન્ય થઈ જાય. હવે જો 1200 માણસના આશીર્વાદ મળે તો જીવન કેવું થઈ જવું જોઈએ લગ્ન પછી? પણ દેખાય છે એવું? તો એનો અર્થ કે આશીર્વાદ નહીં મળ્યા. અને હકીકત છે, તમે લગ્ન પ્રસંગે બધાની વાતો સાંભળજો, કેટલા લોકો એમ કહે છે કે આપણે આશીર્વાદ આપવા આવ્યા છે લગ્નમાં. હવે બહુ પ્રામાણિકતાથી લોકો કે હાજરી આપવા જવું છે, વ્યવહાર સાચવવા જવું છે. કોઈ એમ કે છે કે ભાઈ અમુકના દીકરીના લગ્ન છે કે અમુક દીકરાના લગ્ન છે અને આશીર્વાદ આપવા મારે જવાનું છે. કોઈ નહીં કે આશીર્વાદ આપવા જવાનું છે. જમવાનું છે લગ્નમાં, વ્યવહાર કરવાનો છે, હળવા મળવાનું છે, ગીતો ગાવાના છે, મશ્કરીઓ કરવાની છે અને કોન્ટેક્ટ એસ્ટાબ્લિશ કરવાના છે. આશીર્વાદની ભાવના જ નથી. એક વિનંતી કરું છું, લગ્ન પ્રસંગે આપણે સમાજમાં રહીએ છીએ, જવું પડે એની ના નથી. અને ભલે ખાજો પીજો, જે કરવું હોય કરજો, પણ જે હેતુથી આપણને બોલાવ્યા છે ને, કોઈના પણ લગ્ન પ્રસંગે જઈએ, એ મંડપની અંદર એક 5 મિનિટ માટે શાંતિથી બેસી, જે કોઈ તમારા ઈષ્ટદેવ હોય, જેના પર તમને શ્રદ્ધા હોય, એની ત્યાં પ્રાર્થના કરીને કહેજો, પ્રભુ આ નવ દંપતીનું જીવન સુખી થાય. પ્રભુ સાચા હૃદયપૂર્વકની કરજો. અને તો એને આપણને જે આમંત્રણ આપ્યું છે તે લેખે લાગે. બાકી ચાકવા તો જઈએ છીએ. એ ભાવથી ત્યાં બેસીને કહેજો, પ્રભુ તો મારું આવ્યું યાર, જેના માટે હું આવ્યો છું. આ બધા પ્રસંગોમાંથી વ્યાવહારિકતા જો ઓછી થાય ને, તો આવું કંઈક સત્વ છે તે બની શકે. હેતુ એ જ હતો. શાસ્ત્રકારોએ શા માટે આ બધા સ્વજનોને બોલાવ્યા છે? શા માટે કયું બધાને બોલાવે? એટલા માટે કે આ બધા ભેગા થઈને આશીર્વાદ આપે, આ બધા ભેગા થઈને પ્રાર્થના કરે. નાચવા ગાવાને ચપ્પલો ચોરવા નહોતા બોલાવવાના લોકોને, સગાવાળા. જીવનમાં જેટલા દુઃખ છે, હું તો કન્વિન્સ છું આ વાતથી, અને તમને પણ જો પ્રશ્ન હોય તો પૂછો, મારી બુદ્ધિ પ્રમાણે હું તમને કન્વિન્સ કરીશ. જીવનમાં જેટલા દુઃખ છે મેં લિસ્ટ બનાવ્યું છે, અને આ બધાની સામે મારો જવાબ છે કે શાસ્ત્રથી દૂર ગયા છીએ, ધર્મને સમજ્યા નથી, અને પરિણામે દુઃખનો કુહાડો પગ પર લીધો છે. जितनी बार आप धर्म के करीब जाओगे, शास्त्र के गुणार्थ को समझोगे, जीवन में उतारने की कोशिश करोगे, जीवन के दुख एक एक दूर होते हुए पाओगे आप. બાળ રૂપે આવેલા શિવજી પાર્વતીની પરીક્ષા લઈ રહ્યા છે. બપોર વિરૂપક
અરે દેહ રૂપાળો નથી, તું શું જોઈને લગ્ન કરવા નીકળી છે શિવજી સાથે? 3 તો આંખો છે કપાળમાં, અહીંયા ત્રીજી અંધારામાં આવીને ઉભો રહે, આંખ ખોલે ને તો બીક લાગે, તો આની સાથે લગ્ન કરવા જાય છે. અચ્છા, અલક્ષ્ય જન્મતા, ચાલો ઠીક છે ભાઈ, રૂપ નથી, દેખાવમાં બરાબર નથી, કઈ વાંધો નહીં, માતા પિતા તો બરાબર છે ને, ફેમિલી સારું, પરિવાર સંસ્કારી હોય તો આપણે કહીએ કે ચલો છોકરો એ ચામડી જોઈને આપણે થોડું બેસી રહેવાનું છે. પરિવાર તો 12 રૂપિયા આવેલા શિવજી કે છે અલક્ષ્ય જન્મ, તેના જન્મનું ઠેકાણું નથી, મા બાપ કોણ છે એ જ કઈ ખબર નથી, કોઈ ફેમિલી જ નથી, કોઈ ફેમિલી બેકગ્રાઉન્ડ જ નહીં, તું શું જુએ છે આમાં? એનો જન્મ જ થયો નથી, અલક્ષ્ય જન્મતા, એનો જન્મ જ નથી. ઠીક છે ભાઈ, ચાલો દેખાવે બરાબર નથી, મા બાપનું કઈ ઠેકાણું નથી, પરિવારને કઈ ખબર નથી, કળિયુગ પ્રમાણે આપણે થોડું કહે ને પૈસા છે ને, કઈ વાંધો નહીં, ચાલો છોકરો જાત મહેનતથી આગળ આવ્યો છે, મા બાપે કઈ ધ્યાન રાખ્યું નથી, કશું કર્યું નથી, પણ ભણી ગણી તૈયાર થયો ને હવે સેટ થઈ ગયો છે, ફેક્ટરી બેક્ટરી બધી ચલાવે છે બરાબર, એવું તો કઈ છે તો પણ આપણે એમાંથી એક ચાલો લગ્ન કરાવો. 12 રૂપિયા આવેલા શિવજી કે છે પાર્વતી દિગંબરત્વેન નિવેદિતં વસુ, તું સંપત્તિ પણ તો જુએ ને તો પહેરવાના કપડા નથી, બેંક બેલેન્સ કેટલું હશે તો વિચાર કરી લે. દિગંબર છે, વપુર વિરૂપાક્ષ અલક્ષ્ય જન્મતા દિગંબરત્વેન નિવેદિતં વસુ. આ ઘણું વર્ણન કરે છે તે, એટલે દોષ બધા કાઢતા જાય છે કે શિવજીમાં આ દોષ છે, આ દોષ છે, આ દોષ છે. અંતે પાર્વતી અટકાવે છે, બાળક બસ હવે તું શાંત થઈ જાય, તું મને મારી તપશ્ચર્યાથી ચલિત કરવા આવ્યો છે, તું મને શિવજીથી દૂર કરવા આવ્યો છે, મારે શિવજી સાથે એક થવું છે, મારા નિર્ણયને તું પડકારવા માટે આવ્યો છે, અને તને એમ લાગે છે કે તું આ દોષોનું વર્ણન કરીશ એટલે હું શિવજીને ભૂલી જઈશ? અરે એ વાત તું ભૂલી જા કે હું શિવજીને ભૂલી જઈશ. ખરેખર તો તું જે આ દોષોનું વર્ણન કરે છે ને એમાં મને તો બધા ગુણ દેખાય છે. તું હમણાં બોલ્યો કે અલક્ષ્ય જન્મતા, એના જન્મનું ઠેકાણું નથી, એનો જન્મ જ નથી, અને તેથી હું શિવજી સાથે લગ્ન કરવા માંગુ છું કે એનો જન્મ નથી, તેથી એનું મૃત્યુ પણ નહીં હોય, તેથી હું એની સાથે એક થવા માંગુ છું. હજી આજે પણ લગ્ન વખતે આશીર્વાદ અપાય છે, તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી. મારો કહેવાનો આશય શું છે? આ પાર્વતી પાસેથી આ શીખવાનું છે, દ્રઢ નિશ્ચય. પરમ તત્વને જેને પ્રાપ્ત કરવું છે એની પાસે દ્રઢ નિશ્ચય હોવો જ જોઈએ. અને પરીક્ષામાંથી પસાર થવું, ભગવાન પરીક્ષાઓ લેતા હોય છે. આ શારીરિક પરીક્ષા તો જુદી કે ભાઈ ફળ ફૂલ પર રહેવાનું, પાંદડા પર રહેવાનું, પછી પાંદડા ન મળે છતાં તપશ્ચર્યા છૂટે નહીં, એ તો બધી બહુ સામાન્ય પરીક્ષાઓ થઈ ગઈ. અને અંતે તો પરમાત્મા જેની તમે આરાધના કરો છો એ પરમાત્મા પોતે પરીક્ષા લેવા આવશે, એ પરમાત્મા પોતે તમારો નિશ્ચય હલાવવા માટે આવશે. અને એમાંથી જયારે પસાર થાય ત્યારે પ્રભુ પ્રાપ્ત થાય. છે આવી તપશ્ચર્યા જીવનમાં, છે આવો કોઈ દ્રઢ નિશ્ચય જીવનમાં કે લોકો ગમે તે કહે, શરીરને ગમે તેટલી મુશ્કેલી પડે દેહને, અને કાં તો પરમાત્મા પોતે આવીને વિચલિત કરવાનો પ્રયાસ કરે તો પણ નહીં હોય. આપણે જો કે બહુ ડાયા છીએ, આપણે ભગવાનને તકલીફ આપીએ જ નહીં. ત્યાં ભગવાન પરીક્ષા લેવા આવે ત્યાં સુધી ભગવાનને પરીક્ષા હું કામ આપીએ? આપણે તો પોતે જ હલી જઈએ, ભગવાનને આવવું જ ના પડે. પાર્વતી પર્વત સમાન સ્થિર શ્રદ્ધા એની પ્રભુ મળે. પ્રસંગનું સમાપન કરતા મૈત્રેયજી કહે છે, વિદુરજી, દક્ષ યજ્ઞના આ પ્રસંગનું જે ભક્તિપૂર્વક વર્ણન કરે છે અને એકાગ્ર ચિત્તથી શ્રવણ કરે છે, આ વક્તા અને શ્રોતા બંનેને 2 ફળ પ્રાપ્ત થાય છે. એના પાપ દૂર થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. બુદ્ધિથી વિચાર કરીએ તો એમ થાય કે ભાઈ આ વાર્તા સાંભળીને આપણા પાપ દૂર થઈ ગયા, આપણું આયુષ્ય વધી ગયું. કઈ રીતે? આ પ્રસંગ શું શીખવે છે? હંમેશા કહું છું કે ક્રોધ પર સંયમ કરવાનું શીખવે છે આ પ્રસંગ. ક્રોધના દુષ્પરિણામો બતાવ્યા છે આની અંદર. પહેલી વાત તો જુઓ, ક્રોધનું કારણ કેટલું ક્ષુલ્લક હોય છે. ક્રોધનું કારણ મોટે ભાગે ખોટું જ હોય છે, એનો આધાર જ ખોટો હોય છે.
દક્ષને શિવજીને ઉભા ન થયેલા જોઈને ક્રોધ આવ્યો. હવે શિવજી શા માટે ઉભા નતા થયા એ જોવાની દક્ષે ફિકર કરી. બસ પોતાનું મન ગમતું ધારી લીધું, મને માન ના આપવું પડે એટલે ઉભો નથી થયો. ખરેખર શિવજીના મનમાં એ વાત જ નહોતી. ક્રોધ આવે ત્યારે પહેલું આ જુઓ કે સામા માણસના મનમાં શું છે. પણ ક્રોધનું આ લક્ષણ કે કદી સામા માણસની સામે કોઈ જોતો જ નથી. પોતે ધારી લીધું એના ઉપર જ પછી ચાલવા માટે, એનું પરિણામ પાપ આવે છે. બીજું, દક્ષે શું કર્યું? શિવજી ઉપર જે ક્રોધ હતો એ સતી ઉપર કાઢ્યો, એકનો ગુસ્સો બીજા ઉપર. આ પણ ખોટી વાત છે. ક્રોધનું વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ ઓફ એંગર. સમાજમાં 10માંથી 8 પ્રસંગો જે ક્રોધ કરવાના બને છે એમાં આ રીતે જ હોય છે, એકનો ગુસ્સો બીજા ઉપર નીકળતો હોય છે. દુકાનમાં કે ઓફિસમાં કંઈક થયું હોય ને અને પતિને ખરાબ લાગ્યું હોય, એ ગુસ્સો ઘરે આવી પત્ની ઉપર કાઢે. કાંઈ ન હોય, ચામાં અડધી ચમચી ખાંડ વધારે પડી હોય, એમાં તો એનું બોઇલર એવું ફાટે, બ્લા 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 કરતું. પત્ની બિચારી વિચાર કરે મેં કાંઈ કર્યું નથી, હું કાંઈ બોલી નથી, ચા છે કે ચાસણી છે કરીને શરૂઆત થાય. પછી પ્રપોર્શન જ નથી મળતું. અડધી ચમચી ખાંડ વધારે હોય તો આટલો ગુસ્સો કર ને, તો અડધી ચમચી ખાંડ અને આટલો ગુસ્સો, ઠેકાણું નહીં. પત્નીને ખબર ન હોય કે આ કુકરની અંદર ઓફિસમાં પ્રેશર ભેગું થયું છે, એની સીટી અહીંયા વાગે છે. ખોટી સીટીઓ વગાડવાની બંધ કરી દો ભાઈ, એનાથી સમાજને બહુ નુકસાન થયું છે. ક્રોધને અંકુશમાં લેવો જોઈએ. કારણ કે કોઈનો વાંક ન હોય ને ખખડાવી નાખો તો કેટલું પાપ લાગે છે. ક્રોધને જો દૂર કરશો, ક્રોધને અંકુશમાં લેશો તો આ બીજાના હૃદયને વગર કારણે દુઃખ પહોંચાડવાના પાપમાંથી બચી શકીશું. પાપ ઓછું થાય અને બીજું આયુષ્ય વધે. એનું કારણ આપણે ક્રોધ કરીએ ને એનાથી નુકસાન આપણને છે, બીજાને નથી. એક સિદ્ધાંત છે. ક્રોધ દૂર કરો, ક્રોધ દૂર કરો કહેવું બહુ સરળ છે, પણ કરવો કેમ? કેટલાક સામાન્ય પ્રયોગો બતાવું છું. આ જીવનમાં ઉતારશો ને તો ક્રોધ ઉપર મહદઅંશે વિજય મેળવી શકાશે. હંમેશા જે લોકો નજીકથી જાણે છે બધાને ખબર છે કે કથામાં માત્ર આકાશ કુસુમની વાતો નથી કરતો. આમ થઈ ગયું તેમ થઈ ગયું નહીં, કેમ જીવન બદલી શકાય. અત્યારના ક્ષણમાં, આ 1998ની સાલમાં, આ 20મી સદીના અંતમાં અને 21મી સદીના પ્રારંભમાં મારું ને તમારું જીવન કેમ બદલાય આ શાસ્ત્રના આધારે, એનો એક મારો ઉદ્દેશ્ય મુખ્ય હોય છે. સમાજને કેમ વધારે ઉપયોગી થઈ શકાય. બાકી લોલે લોલ કરવામાં મને રસ નથી. તો જીવન કેમ જીવી શકાય ધર્મના આધારથી. કેટલાક સાદા નિયમો જેનાથી ક્રોધને અંકુશમાં મેળવી શકાય. ગ્રંથોમાં તો લખ્યા જ છે અને આજના મનોવૈજ્ઞાનિકો પણ આ પ્રયોગો બતાવે છે. સૌથી પહેલું તો મનથી નક્કી કરો, મારે મારા ક્રોધ પર વિજય મેળવવો છે. આ ડિસિઝન અગત્યનું છે, નિર્ણય. મારે મારા ક્રોધ પર સંયમ મેળવવો છે, અંકુશ મેળવવો છે. બીજું, જ્યારે પણ ક્રોધ આવે, ક્રોધનો પ્રસંગ ઉપસ્થિત થાય, શાંત થઈ જાઓ. મૌન બહુ આવશ્યક છે. શબ્દ એ ક્રોધના અગ્નિ માટે પેટ્રોલનું કામ કરે છે. તમે ગમે તે ઘણી વખત આપણને આપણે કંઈક સારું કહેવા જઈએ, એ સારું કહેશો કોઈ ક્રોધ જયારે ચાલતો હોય ત્યારે તો ઊંધું જ પડે. બહેતર છે વખતે શાંત જ થઈ જાઓ, મૌન. અને બે માણસો સામસામો ક્રોધ કરતા હોય ત્યારે જે ડાયો હોય એ પહેલો બંધ થાય, મૌન થઈ જાય. ત્રીજું, આનું પરિણામ આવે છે. વિલે પાર્લામાં કથા હતી. આયોજક જે હતા, મુખ્ય પતિ પત્ની, યુવાન, 35-36 વર્ષની ઉંમર. કથા પૂરી થયા પછી લગભગ 3-4 મહિને ક્યાંક મળવાનું થયું. એમના બીજા કોઈ સંબંધીને ત્યાં કથા હતી એવું હતું. આમ ફોન પર ને વાતચીત થાય, પણ જયારે મળવાનું થયું ત્યારે મને કે ભાઈ અમારે એક વાત આપને કહેવી છે. બોલો શું? આપણી કથા થઈ ને ત્યારથી અમે બંને નક્કી કર્યું છે કે જ્યારે પણ પતિ પત્ની હોય બોલાચાલીનો પ્રસંગ ઉપસ્થિત થવાનો છે, તો અમે નક્કી કર્યું
કે જેને પહેલું યાદ આવે એને બીજાને હાથ જોડી જય શ્રી કૃષ્ણ કહીને શાંત થઈ જવાનું. અને પ્રેક્ટિસમાં મૂક્યું છે એ કે જે છેલ્લા 3 મહિનાથી એ બોલાચાલીના પ્રસંગો એટલા ઓછા થઈ ગયા કે વાત નાની હોય અને એવી વધી જતી હતી, એ બધું એટલું ઓછું થઈ ગયું છે કે જેવી ખબર પડે, જો પહેલી મને સૂજે તો ભાઈ કે હું એને કહી દઉં જય શ્રી કૃષ્ણ અને શાંત થઈ જાઉં, અને એને પહેલું સૂજે તો એ કહી દે જય શ્રી કૃષ્ણ. શું પુરવાર કરવું છે આપણે? આજે તળી જે કરીએ છીએ ને એમાં એવું આપણે કરીએ કે પુરવાર કરી દઈશ ને તને આમ. કોની આગળ પણ આ બધું? કોના માટે? કોની આગળ? અને એ પુરવાર કરીને તમારે કયા મોટા મોટા અદાલતના કેસો જીતી જવાના છે? શું સિદ્ધ કરવા માંગીએ છીએ આપણે દલીલો કરી કરીને? શાંત હો જાઈએ. મૌન. ત્રીજું, ક્રોધ જ્યારે પણ આવે અને અંકુશમાં લેવો હોય ત્યારે મહત્વનું છે નેગેટિવ અપ્રોચની લાલચમાં નહીં પડતા, નકારાત્મક અભિગમમાં લલચાઈ જતા નહીં. કારણ કે ઇટ ઇઝ વેરી ટેમ્પટિંગ. નકારાત્મક અભિગમ એટલે શું? બોલાચાલીનો કંઈક પ્રસંગ થયો, ક્રોધનો કંઈક પ્રસંગ થયો, 10-15 મિનિટ પછી પત્ની ચાનો કપ લે, કારણ કે ચાનો ટાઈમ થયો એટલે પત્ની ચાનો કપ લાવી મૂકે, લો ચા. નથી પીવી તારી ચા. ચા એ શું બગાડી? આ નથી પીવી તારી ચા એ નકારાત્મક છે. કોઈ દિવસ આવું ન કરો. કાં તો નહીં જમવું આજે, આવું નહીં કરો. પુરુષ કે સ્ત્રી કોઈ પણ હોય, આ નકારાત્મક છે. જે વાતની ચર્ચા ચાલે છે એની વાત કરો ત્યાં સુધી ઠીક છે, પણ ચા નહીં લઉં કે જમીશ નહીં કે આમ નહીં કરું જતી રહીશ ને, શું કામ? નકારાત્મક હવે ઉલટું હું તો કહું છું કે જે દિવસે ગુસ્સો કરે ને ત્યારે 2 રોટલી વધારે ખાઓ. પેટ ભરાયું હોય ને ઊંઘ આવે ને 2 કલાક ઊંઘીને ઉઠીએ એટલે જરાક શાંત થઈ ગયું હોય બધું. નહીં જમવું ને આ નહીં. નકારાત્મક અભિગમ. ચોથું, ક્રોધ જ્યારે આવે ત્યારે ઉશ્કેરાટ છે, એક્સાઇટમેન્ટ છે. અને એક્સાઇટમેન્ટ હોય ત્યારે તમે જોજો તો બહુ છીછરા શ્વાસ ચાલતા, છાતી એકદમ ઊંચે નીચે થવા માંડે. જેમ પેલો માણસ 2 માઇલ દોડીને આવ્યો તો કેવું થાય, એવી રીતે ક્રોધમાં છીછરા શ્વાસ થાય. ક્રોધને જો અંકુશમાં લેવો હોય તો ઊંડા શ્વાસ લો, ડીપ બ્રીથિંગ કરો. અને એ પાંચમું, ઊંડા શ્વાસ લેતા લેતા એક્યુપ્રેશરના ફિલ્ડમાં એવું કહે છે આ લોકો કે અંગૂઠાથી શરૂ કરીને આ જે લાઈન છે આખી, એમાં આ 4 આંગળીઓ લાવી થોડું ખેંચવી પડશે. આંગળીઓને શરૂઆતમાં લાવી અંગૂઠાની બરાબર સીધી લાઈનમાં એને પ્રેશર આપો બંને હાથથી. આવી રીતે સરળ લાવી આપી જુઓ. એમાં કે છુપાડીને કરવાની જરૂર નથી, બધાને દેખતા, કારણ કે આપણને જરૂર પડે જ છે આની બહુ. પ્રયોગ છે. મેં તો સીધું કહ્યું આ પ્રયોગ છે, કરવાનો છે. અને બધાને ખબર છે કે આપણે ક્રોધ કરીએ છીએ, એમાં કઈ હંતાવવાનું છે? આજુબાજુ વાળા બધા જાણે છે. જે 2 લોકો ક્રોધ કરે છે તમે સાંભળો છો, એમ તમે ક્રોધ કરો છો એ લોકો સાંભળે છે. અને હા, એને જોઈન કરવા માટે ઊંડા શ્વાસ સાથે જ્યારે લઈએ ત્યારે બ્રીથ ઇન જ્યારે કરતા હોઈએ, શ્વાસ લેતા હોઈએ એ વખતે પ્રેશર આપો અને શ્વાસ છોડતી વખતે પ્રેશરને છોડો. દસ વખત આ રીતે કરો, તમને લાગશે કે મન શાંત થઈ ગયું છે. એનો પુરાવો જોઈતો હોય તો ક્રોધ આવે ત્યાં સુધી પ્રસંગની રાહ નહીં જુઓ, ગમે ત્યારે. હમણાં પણ તમે જરાક આમ 10 વખત શાંતિથી બેસીને ઊંડા શ્વાસ લઈને પ્રેશર આપીને છોડો, તમને લાગશે કે મન શાંત થઈ ગયું છે. સવાર, બપોર, સાંજ આ જરા એક્યુપ્રેશર કરી લેવું મનને શાંત કરવા માટે, ઊંડા શ્વાસ માટે. ક્રોધ અંકુશમાં આવે છે. છઠ્ઠી વાત, ક્રોધ અગ્નિ છે અને અગ્નિને બુઝાવવા માટે પાણી જોઈએ. જ્યારે પણ ક્રોધ આવે 1 ગ્લાસ ઠંડુ પાણી પી જાય, તરત અંકુશમાં આવી જશે ક્રોધ. સાતમું, ક્રોધ આવે અને અંકુશમાં જો લેવો હોય ને, અરીસામાં જુઓ. લુક ઇન્ટુ ધ મિરર. કારણ કે આ દુનિયામાં સૌથી ગમતો કોઈ ચહેરો હોય ને આપણને તો આપણો પોતાનો છે.
કોઈ પણ વ્યક્તિ અરીસાની સામે બેઠો હોય એટલે વખાણ જ કરતો હોય પછી દરેકને. અને આ ફેવરિટ પાસ ટાઈમ છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે દુનિયાભરના લોકોને રૂમમાં જો એકલા હોય, અરીસો મળ્યો અને માણસ જો પછી પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ પણ હોય અરીસાની સામે બેઠા એટલે આમ શરૂ થઈ જાય. થાય જ. અને કંઈક ને કંઈક પોતાનું એપ્રિશિએટ કરવાનું શરૂ કરે કે આમ ભલે દેખાવમાં થોડુંક શ્યામ છું, આ જે મારી જો લાઈન છે ને એ મારા જેવી તો કોઈની નહીં. હું એટલે હું જ, મારો ચહેરો એટલે ગમે, દરેકને ગમે. ક્રોધ આવે ત્યારે અરીસામાં જુઓ, તમને ગમશે તમારો ચહેરો જોવો. કારણ કે ક્રોધ એ એનિમલ ઇન્સ્ટિંક્ટ છે, પશુતાની ભાવના છે. ને ક્રોધ આવે ત્યારે શું થાય છે? આંખના ખૂણા લાલ થઈ જાય, ધોવા ચડી જાય, તંગ થઈ જાય ચહેરો, દાંત પીસાઈ જાય. આમ કરીને ગમે આવું છું, આપણે લાગે ઘરે આવું લાગુ છું, ક્રોધ કાઢી નાખો, ક્રોધ કાઢી નાખો. અને એક સ્પષ્ટતા કરેલું હોય કે આ બધા પ્રયોગો હું જે બતાવું છું એ પોતાના ક્રોધને અંકુશમાં રાખવા માટે છે, બીજાના ક્રોધને નહીં. કારણ કે બીજાને ક્રોધ આવે એ વખત જો તમે આમ કરશો તકલીફ થશે. બીજાને ક્રોધ આવે વખતે લોટો ભરી લઈ જશો તો એ લોટો રહેશે તમારા પર. જો અરીસો બતાવ્યો તો ગયા. બીજાને ક્રોધ આવે ને અરીસો બતાવે લેજો. રૂલ નંબર પહેલો બહુ અગત્યનો છે કે મારે મારા ક્રોધને અંકુશમાં લેવો છે. કારણ કે એક સિદ્ધાંત બહુ સ્પષ્ટતાથી મારે તમારે સમજી લેવાની જરૂર છે કે આ દુનિયામાં આપણે માત્ર પોતાની જાતને બદલી શકીએ, બીજાને ન બદલી શકીએ. અને બીજાને બદલવાનો પ્રયત્ન તમે કરશો તો હંમેશા વ્યર્થતામાં જ જશે. હા, બીજો પોતે નક્કી કરે કે મારે બદલાવું છે તો તમને સફળતા મળે. કે બહુ તો તમે બીજાને એટલો સંકલ્પ આપી શકો ભાઈ તારે કઈ બદલાવવા જેવું છે, પણ તમે કઈ કોઈ જાદુઈ લાકડી કોઈની પાસે છે જ નહીં કે બીજાને બદલી નાખે રાતોરાત. ક્ષિપ્રતાઓ પ્રવેશી છે. 9 ઋષિઓ સાથે 9 દીકરીઓને વળાવી છે. પ્રથમ ઋષિએ વનગમન કર્યું. કપિલ ભગવાને માતાની ખૂબ સુંદર સેવા કરી. એક દિવસ માં દેવહૂતિ બેઠા છે. કપિલ ભગવાન તો બહુ મોટા થયા, સાંખ્ય શાસ્ત્રનું પ્રવર્તન કર્યું, વિશ્વને એક નવો જ માર્ગ દેખાડ્યો, સ્પષ્ટ માર્ગ દેખાડ્યો. દેવહૂતિજી કહે છે બેટા તું આટલો મહાન થયો, આટલો વિદ્વાન થયો, આ સાંખ્ય શાસ્ત્ર શું છે તો મને કહે. બેટા મને પણ મુક્તિ જોઈએ છે. કપિલ ભગવાન કહે છે કે માં તારા તો કર્મ એટલા સરસ છે ને કે તારી મુક્તિ તો નક્કી છે, પણ માં તું પૂછે છે તને ચોક્કસ કહું સાંખ્ય શાસ્ત્ર. સાંખ્ય શાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાંત છે કે મનુષ્ય દુઃખી શા માટે છે તો અજ્ઞાનને લીધે. આ અજ્ઞાન કયું તો સાંખ્ય શાસ્ત્ર કહે છે મનુષ્યનું એક જ અજ્ઞાન એને દુઃખી કરે છે, દેહાધ્યાસ, દેહ સાથેનું આઈડેન્ટિફિકેશન. માણસ કોઈ દુર્ભાગ્યની ક્ષણે એવું માની બેઠો છે કે હું શરીર છું. આપણે દેહ નથી. સાંખ્ય શાસ્ત્રનો સિદ્ધાંત કહે છે આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. આત્મા એ આપણું સાચું સ્વરૂપ છે અને મનુષ્ય જે ક્ષણે આત્માનો પરિચય મેળવે છે એ ક્ષણે એ મુક્ત થઈ જાય છે. પછી એને સુખ દુઃખ કશું રહેતું નથી, બધા બંધનોથી છૂટે છે. આત્માને જાણો, એ જ આપણું સાચું સ્વરૂપ છે. આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. આગળ વધતા કહ્યું સાદી ભાષામાં કહું ને તો જીવનમાં 2 વાતોની આવશ્યકતા છે. સંતો બહુ સરસ વર્ણન કરે છે. જીવનમાં 2 વાતોની આવશ્યકતા, એક સંત અને એક કંત. કોઈક વિદ્વાન, કોઈક જ્ઞાની, કોઈક મહાપુરુષને આંગળી પકડી રાખો. સાધવા સાધુભૂષણ કહે છે તિતિક્ષવ કારુણિકા સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. કોઈક સંત, કોઈક વિદ્વાન જ્ઞાની મહાપુરુષની આંગળી પકડો. એ સંત શું કરશે?
સંત આપણને બે વાતો આપશે, સૂત્ર અને મંત્ર. આ સંતનું કામ છે. સંત કંઈક સૂત્ર આપશે. જૂના કાળમાં જનોઈ આપવામાં આવતી. હજી આ લોકો જનોઈ લે છે, પણ એની પાછળનો અર્થ સમજતા નથી. જનોઈ એ સૂત્ર છે, દીક્ષા છે. પછી તમે સૂત્ર કોઈ પણ રીતનું લો, પછી તે કંઠી લો, માળા લો, કંઈ પણ પ્રકારનું પણ સૂત્ર સંત આપે છે. અને હું તો એનાથી આગળ વધીને કહું છું કે ભૌતિક સૂત્ર નહીં, એનાથી આગળ વધીને કહું તો સંત જીવનનું સૂત્ર આપે છે. ધ પ્રિન્સિપલ ઓફ લાઈફ એ સંત આપે, કોઈ વિદ્વાન જ્ઞાની મહાપુરુષ આપે. જીવન કઈ દિશામાં આગળ વધશે તે ગુરુ કહી શકે આપણે. અને જેના જીવનમાં આ સૂત્ર હશે એના જીવનમાં વિકાસ થશે, બીજાના વિકાસમાં જીવનમાં નહીં. તમે કોઈ પણ મહાપુરુષની બાયોગ્રાફી વાંચો, જીવનચરિત્ર કથા વાંચો, એમાં લાગશે કે એનું જીવન આ ગતિમાં આગળ વધ્યું. આ સૂત્ર, આ પ્રિન્સિપલ એના જીવન. ગાંધીજી છે તો સત્યાગ્રહ, સત્ય એના જીવનનું સૂત્ર. જે સત્ય હશે તે કરીશ, સૂત્ર છે. પછી ગમે તેવી લાલચ મળે, ગમે તેટલું થવાનું હોય, ગમે તેવી સત્તા મળે, કંઈ પણ મળે, પણ જો સત્ય નહીં હોય તો હું નહીં કરું. સત્ય એ ગાંધીજીના જીવનનું સૂત્ર છે. પરાક્રમ, કોઈ પણ આવું એક રહી રાખો, અમારા જીવનનું સૂત્ર. નેપોલિયન એના જીવનનું સૂત્ર પરાક્રમ. આખી દુનિયાને જીતીશ. તેથી તો એ અનકોમન બન્યો, અસામાન્ય બન્યો, મહાન બન્યો. 5.5 ફૂટથી ઓછી હાઈટ નેપોલિયનની, 5 ફૂટ 3 ઇંચ. દુનિયાને જીતવાની ઇતિહાસમાં અમારું નામ મૂકી ગયું પોતાનું. અને સામાન્ય સૈનિક હતો, પાછો રોયલ ફેમિલીનો રાજકુમાર નહોતો. એ સામાન્ય સૈનિક એમાંથી પ્રમોશન કરતો 26 વર્ષની ઉંમરે તો ફ્રાન્સનો લેફ્ટનન્ટ જનરલ બન્યો, સેનાપતિ. 26 વર્ષની ઉંમરે. અહીંયા 26 વર્ષની ઉંમરે છોકરો પોતાની હેરસ્ટાઈલ ગોઠવતો હોય, હું કેવા વાળ ગોઠવું, સારો લાગુ. અરે પેલો નેપોલિયન બોનાપાર્ટ 26 વર્ષ. એના જીવન એક પ્રસંગ છે. માણસનું સૂત્રને કેટલું એ રાખે, હવે ઓલવેઝ એટ ઓલ ટાઈમ્સ. નેપોલિયન પોતાના મહેલની અંદર લાઇબ્રેરીમાં પુસ્તક એક શોધતો હતો. કટકો છે, 5 ફૂટ 3 ઇંચની હાઈટ છે. અને હંમેશા એટલો મોટી પોશાક પહોંચે એટલે બોડીગાર્ડ હોય સાથે. બોડીગાર્ડ એટલે ઊંચા હટ્ટા કટ્ટા યુરોપિયનો 7 ફૂટની હાઈટના એની સાથે હોય. એનો જાણે છોકરો જતો એવું લાગે દર વખતે. લાઇબ્રેરીમાં એક વખત હોય પેલો બોડીગાર્ડ જરા બહાર ઊભો હતો. નેપોલિયન અંદર ગયો ને ચોકડી શોધવા લાગે. જે પુસ્તક જોઈતું હતું ને ઉપરની અપ્લાય પર હતું, ત્યાંથી ઉતારવા ગયો. હાથ પહોંચ્યો નહીં. આજુબાજુ નેપોલિયને જોયું, કારણ કે અમુક કક્ષાએ પહોંચ્યા પછી તમે કૂદકા ન મારી શકો. એટલે આટલી મોટી કક્ષામાં કેવી રીતે કૂદકો મારે? સામાન્ય હોય તો કૂદકો મારી લઈ લે. એટલે જરાક આજુબાજુ એને જોયું, કોઈ દેખાયું નહીં. એટલે નેપોલિયને જરાક આમ કૂદકો મારીને લેવા ગયો, પણ નેપોલિયન લાગ્યું કોઈ જોતું નથી. તો પેલા એના બોડીગાર્ડે જોઈ લીધું. એટલે એ તો બિચારો પોતાની ડ્યુટી ફરજ સમજીને આવ્યો છે. નેપોલિયન પાસે આવીને કહ્યું કે સર, લાવો હું તમને આ ચોકડી ઉતારી આપું, હું તમારા કરતા ઊંચો છું. નેપોલિયનની આંખોમાં આંખ તેમ કરડાટીથી કહ્યું, તું મારા કરતા ઊંચો નથી, તું મારા કરતા લાંબો છે. ઊંચો તો હું આ જો એની અંદર નહીં, તું મારા કરતા લાંબો છે, જા. ઊંચો હું છે. દરેકના જીવનનું કંઈક સૂત્ર. હું એટલે કોણ, મારે કયા માર્ગે જવાનું છે, મારે કઈ સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, અને એક ગુરુ જ આપી શકે, સંત આપી શકે, જ્ઞાની વિદ્વાન મહાપુરુષ આપે. આટલા માટે ગુરુ જોઈએ. સંત એ સૂત્ર આપે અને બીજું મંત્ર આપે. મંત્ર દીક્ષા પણ ગુરુ આપે. આવતીકાલે જોઈશું મંત્ર ગુરુ શા માટે આપે. કારણ કે એક તો સ્પષ્ટ ઉચ્ચાર એ બતાવે અને મંત્રનો અર્થ એ સમજાવે. માટે ગુરુ જોઈએ. સૂત્ર અને મંત્ર ગુરુ આપે. બીજું સંત જોઈએ, એ રીતે કંત જોઈએ. કંત એટલે કાંત, પતિ, ઈષ્ટદેવ. જીવનમાં ઈષ્ટદેવ નક્કી કરો. ઉપાસના બધાની જ. દરેકના મંદિરમાં જવાનું, દરેકનો પ્રસાદ લેવાનો, દરેકની એ બધું જ કરવાનું, પણ ઈષ્ટદેવ કાંત એક. એકાગ્રતા માટે
એક કંત એક ખબર પડી, ઈષ્ટદેવ ખ્યાલ આવે એટલે બે વસ્તુ ખબર પડે, ગ્રંથ અને પંથ. જે ઈષ્ટદેવ પર શ્રદ્ધા હોય એ ગ્રંથ આપોઆપ તમે પકડો અને પંથ ખબર પડે. કૃષ્ણને માન્યા ઈષ્ટદેવ એટલે આપોઆપ ખબર પડી મારે ગીતાજીનું અધ્યયન કરવાનું, મારે ભાગવતજીનું અધ્યયન કરવાનું. ગ્રંથ ખબર પડી ગઈ. એ માણસને ખબર જ પડે મારે. અને એ તમે ઈષ્ટદેવ નક્કી થયા પછી ગ્રંથ વાંચો ને, એ ગ્રંથનો આનંદ જ જુદો, એ ગ્રંથ પ્રત્યેનું આકર્ષણ જ જુદું. કારણ કે ખબર પડે અમારા ઈષ્ટદેવની વાણી છે. તમે રામચંદ્રજીને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા, બહુ સુંદર વાત છે. હું કોઈ ભગવાનોની સરખામણી નથી કરતો, કોઈ પણ એ દેવને તમે ઈષ્ટદેવ તરીકે સ્વીકારે, ગ્રંથ ખબર પડે. રામચંદ્રજીને તમે ઈષ્ટદેવ સ્વીકારે, રામાયણ ગ્રંથ તમારો છે એમ ખબર પડી ગઈ. એ રામાયણ પ્રત્યે વાંચવાની પ્રેમ, આ મારી જીવનની શૈલી. બસ ચલે જાઓ ઉસ માર્ગ પરથી. એનો અર્થ તમે રામને ઈષ્ટદેવ સ્વીકારે એટલે ગીતા નહીં વાંચવાની, ભાગવત નહીં સાંભળવાનું, ચોક્કસ વાંચવાનું, પણ રામાયણ છૂટે નહીં. પછી ગ્રંથ ખબર પડે અને પંથ ખબર પડે, માર્ગ ખબર પડે. એ ગ્રંથ જ તો પંથ બતાવે. સંત સૂત્ર અને મંત્ર આપે, કંત ગ્રંથ અને પંથ આપે. આ 6 વાતો થઈ ને, સંત, કંત, સૂત્ર, મંત્ર, ગ્રંથ અને પંથ. જીવન ધન્ય. પછી જીવનમાં કશું જ ન ખોટું. મનુષ્ય દુઃખી છે તો આ વસ્તુઓને લીધે. આમ જુઓ તો બહુ સરળ વાત છે, પણ જીવનમાં ઉતારવી એટલી અઘરી પડે છે મનુષ્યને, અને પરિણામે પોતાના દુઃખોમાં અટવાતો રહે છે. બધા દુઃખોનો એક જ સરવાળો કહીને કહું તો, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખ રહે છે જ. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, દરેક અવસ્થામાં દુઃખ છે. અને ગર્ભાવસ્થામાં પણ દુઃખ છે, વર્ણન કર્યું છે અહીંયા આગળ. આ બધા દુઃખોથી છૂટવું હોય તો દેહ ભાવ છૂટે, અને દેહ ભાવ છોડવાને માટે સર્વાત્મ ભાવથી હરીને સેવો, ઉપાસનાનો માર્ગ બતાવ્યો, ધ્યાનની પદ્ધતિ બતાવી, અને પછી કહ્યું છે હવે હું પણ વિદાય લઈશ. કપિલ ભગવાને પણ વંદન કર્યું છે. પતિ અને પુત્રના વિરહથી તપ્ત દેવહૂતિજીએ ધ્યાનની શરૂઆત કરી, ઉપાસનાની શરૂઆત કરી છે. બ્રહ્મપદની પ્રાપ્તિ થઈ. આ આખો પ્રસંગ જ્યાં બન્યો તે સ્થળ એટલે સિદ્ધપુર બિંદુ સરોવર આજે પણ માતૃગયા તરીકે ઓળખાય છે. માતાનું શ્રાદ્ધ ત્યાં થાય છે. કારણ આ પવિત્ર ભૂમિમાં એક એવો દીકરો જન્મ્યો કે જેણે જીવતા જીવત પોતાની માતાને મુક્તિના દરવાજા ખોલી આપ્યા. એના પુણ્ય સ્મરણમાં આ જમીન, આ ભૂમિ તીર્થ બની ગઈ. પણ એક સ્પષ્ટતા આવશ્યક છે. માં હોય ત્યારે એની સેવા કરવી એ મોટામાં મોટું શ્રાદ્ધ છે. માં હોય ત્યારે એની સેવા ન કરવી ને માતા મૃત્યુ પામે પછી દુનિયાને દેખાડવા માટે સિદ્ધપુર જાવ, એમાં બહુ સાર નહીં કહી. માં હોય ત્યારે નહીં. કપિલ આખ્યાનનું વર્ણન કરી ત્રીજા સ્કંદને વંદન કરું. આવતીકાલે સવારે આવીશું અને ચોથા સ્કંદની કથા શું છે તે જોઈશું. આપણી કથાનો કાર્યક્રમ આવતીકાલે સાંજે નરસિંહ અવતાર, પરમ દિવસે સવારના સત્રમાં વામન જન્મ, રામ અવતાર, અને પરમ દિવસે સાંજે શ્રી કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ. તે પછી ગિરિરાજ ઉત્સવ 5મે દિવસે, અને તે પછી શુક્રવારે કૃષ્ણ રૂક્મિણી વિવાહ. આ રીતની આપણે કથાના કાર્યક્રમો. પ્રાર્થના આપણે સૌ સાથે કરીશું. સમય થોડો વધારે થયો છે. એક જ શ્લોકમાં સૌ સાથે પ્રેમથી પ્રાર્થના કરીએ, પછી આરતી કરી અને છૂટા કરીએ. મૂકં કરોતિ વાચાલં મંગલં ભયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
स्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदा यथा विनिमयो यत्र त्रिसर्गमृषा दाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि वाङ्मय पुराण पुरुषोत्तमाय नमः शरणकमलगजद्राक्षरपुष्पाणि समर्पयामि नमस्करोमि धूपं विरामि धूपं दीपं परिकल्पयामि नैवेद्यं निवेदयामि नीराजनं जलेन सम्प्रोक्षयेत धेनुमुद्रां प्राणाय स्वाहा प्राणाय स्वाहा प्राणाय स्वाहा समानाय स्वाहा उत्तरापुषणं कलदुर्वर्तनार्थे नमस्कारान् समर्पयामि कीर्तिवाल्य नमः इति सम्पूज्य ज्वालामालिन्ये नमो नमः गन्धाक्षरपुष्पाणि समर्पयामि। ओम जय देव जय देव जय देव कृष्ण प्रभु प्रभु जय देव कृष्ण श्री हरिना गुण गावा श्री हरिना गुण गावा तरयाति कृष्ण। ओम जय देव जय देव प्रथमे परीक्षित वातावरण विवेकारि प्रभुवन विवेकारि साप पामिने कोटे छाया गिरिधारी। ओम जय देव जय देव विजय श्री सुखदेव ज्ञान करो बारे प्रभु ज्ञान करो बारे अतिशय सुखकारी। जय जय देव जय देव श्री जय करवाने प्रभु तीर्थो करवाने यमुना दीने तीरे यमुना दीने तीरे मरिया मैत्रे। ओम जय देव जय देव विपुरन मैत्रे ज्ञान कयो भारी प्रभु ज्ञान कयो भारी। कपिल पिताना रूपे कपिल पिताना रूपे मनहर सुखकारी। ओम जय देव जय देव जयज्ञनिवास चोटे बेतारे प्रभु चोटे बेतारे दोनों आचार्य रंजन करे। ओम जय देव जय देव पांच प्रिय व्रत सात भरता ज्ञान करो प्रभु भरता ज्ञान करो। पुण्य खगोल करीने पुण्य खगोल करीने नरका ज्ञान करो। जय देव जय देव और विजय ने कही प्रजाति श्रेष्ठ कही। ओम जय देव जय देव प्रहलादनुआख्यान तात में विग्रहे प्रभु तात में विग्रहे चारे अवर्ण धर्मो अतिशा अति भारी। ओम जय देव जय देव आठ में गजेंद्र मूर्ति सागर मंथन करो प्रभु सागर मंथन करो। बलिराजा ने याति सगलो हरण करो। ओम जय देव जय देव सूर्य चंद्र नाम में अति कथया प्रभु नव में अति कथया। गोकुल
धमिया महाराजे प्रभु धमिया महाराजे गरामी जयवतिया गरामकी जयवतिया भक्तो नाथाजे ओम जय देव जय देव उद्धव में ज्ञान आयुभारे प्रभु ज्ञान आयुभारे विकर करी में डलिया विकर करी में डलिया अगणित नर नारी ओम जय देव भारत संध्या भव परिवर्णन करो प्रभु परिवर्णन करो परिचित मोक्ष कहीं परिचित मोक्ष कहीं पुराण पूर्ण करो ओम जय देव भारत संधन्यारति जे कोई गाते प्रभु जे कोई गाते श्री सुखदेव कृपापी श्री सुखदेव कृपापी हरिचरणे गाते ओम जय देव मंगलम देव देवेश मंगलम अखिलेश्वर मंगलम भागवतम शास्त्रम मंगले सर्वमंगलम कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रं दलसंस्थितेन परिक्रमादासंगतेन नीलानन्दे जगदीश पूर्वे जलेन शीतलीकरणं हस्तेन देववन्दनं हस्तेन देवताभिवन्दनं हस्तेन स्वात्माभिवन्दनम् मंत्रपुष्पाञ्जलि